સુરતના ઓલપાડ વિધાનસભા મતવિસ્તારના વોર્ડ નંબર 1માં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અનિમેશ માળી સહિતનાઓ હાજર રહ્યા. દેશભક્ત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે ઓલપાડ વિધાનસભા મતવિસ્તારના વોર્ડ નંબર 1માં યોજાયેલા યુવા સંમેલનમાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ જોડાયા હતા. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે અનિમેશ માળીએ હાજર રહી જણાવ્યું હતું કે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના જીવનમાંથી ત્યાગ, સંઘર્ષ અને અડગ રાષ્ટ્રભક્તિનો સંદેશ લઈ જન સુધી પહોંચાડવાની જરૂર છે. તેમણે યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવવા પણ અપીલ કરી હતી. આ પ્રસંગે મુકેશ દેસાઈ, નિલેશ ભાયાણી, કોર્પોરેટર વિજય ભાટિયા, ભાવિશાબેન પટેલ, નૈનાબેન ડોબરિયા, ભૂતપૂર્વ કોર્પોરેટર ધનજી જાવડા, સંગઠનના અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.